કપરાડામાં અંતરિયાળ નગરના સિંગડુંગરી ફળિયો ટાપુમાં આરોગ્યની સુવિધા નથી, તો આ વિસ્તારના સ્થાનિકો સરકારની તમામ સુવિધા અને લાભવંતી યોજનાથી વંચિત છે। આરોગ્ય સુવિધા મળે ઉપરાંત આવન જાવન કરવા માટે સરકાર દ્વારા હોડી મૂકવામાં આવે તેવી માંગ છે। જોઈએ મંતવ્ય ન્યૂઝમાં આ વિશેષ અહેવાલ। કપરાડા તાલુકાના નગરગામ સિંગડુંગરી ફળિયું ટાપુ ઉપર આવેલ છે। ટાપુ ઉપર અંદાજે ફળિયામાં 50 થી 60 આદિવાસીઓના ઘરો આવેલ છે, જેમાં 250 થી વધુની વસ્તી ધરાવતો વિસ્તાર છે। સિંગડુંગરી ચારે બાજુ મધુબન ડેમના પાણીથી ઘેરાયેલું છે। અહીં કાયમી વસવાટ કરતા આદિવાસી જનજાતિના લોકોને મુખ્યત્વે જીવન ગુજરાન ચલાવવા માટે માછીમારી, ખેતીવાડી તેમજ મજૂરી કામ કરીને જીવન નિર્વાહ કરવું પડે છે। ઘરેથી ફળિયા બહાર જવા માટે ગામમાં કે ધંધા રોજગાર મેળવવા માટે દરરોજના 2 કિલોમીટર અંતર કાપીને અવરજવરના ₹20 ભાડાનો ખર્ચ કરીને ખાનગી હોડીનો સહારો લેવો પડે છે। એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી। આવવા જવા માટે કોઈ બીમાર હોય, કોઈ ગમે તે હોય તો પવન વરસાદ સાથે પવન આવે તો અમે ત્યાં જ રોકાવું પડે। આ બાજુ આવે તો અહીંયા જ રોકાવું પડે, એવી હાલત છે અમારી। બહુ પરિસ્થિતિ છે। 40-45 વર્ષથી બહાર નીકળવું પડે ને ત્યાં અમારે એક સ્કૂલ છે, ત્યાં જે આવે ને મતદાન ત્યાં કરે તો અમને સારું પડે। અમારે બહાર નીકળવું પડે મતદાન કરવા માટે। અમારા ગામમાં આવવા જવા માટે બોટ સિવાય બીજો રસ્તો નહીં મળે। કોઈ બી સામાન લેવાનો હોય, જેમ કે શાકભાજીથી માંડીને દવાખાનામાંથી અમુક જે કંઈ સામાન જીવન જરૂરિયાત સામાન લેવો હોય, તમારે બીજે ગામમાં જવું હોય તો અમારે હોડી ચલાવીને જ જવું પડે। અમારે હોડી નહીં હોય તો અમારી જિંદગી અધૂરી એમ અમને લાગે। અમારે હાલમાં હવે મતદાન વોટિંગ કરવા માટે જવું પડતું જવાનું હોય ત્યારે પણ અમારે અહીંયાથી 1.5 કિલોમીટર નદીનો રસ્તો છે ને ત્યાંથી 4 થી 5 કિલોમીટર ચાલીને જવું પડે, એટલો અમારે લાંબો રસ્તો છે। એટલે અમને અમારા ગામમાં જ અને અમારા ફળિયામાં જ મતદાન થાય એવું અમે ઈચ્છીએ છીએ। વલસાડ જિલ્લાના જીવાદોરી સમાન મધુબન ગામ અને મધુબન ડેમ વલસાડ જિલ્લા સેલવા સહિતનો વિકાસ થઈ રહ્યો છે। તેમ છતાં મધુબન ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ સિંગડુંગરી ફળિયાનો આજ સુધી વિકાસ થયો નથી। નગરગામનું સિંગડુંગરી ફળિયાના બાળકોના અભ્યાસ માટે બાલવાટિકા આવેલ છે। આ બાલવાટિકામાં 26 બાળકો અભ્યાસ કરે છે અને 2 શિક્ષકો ભણાવે છે। આ ફળિયામાં 120 મતદારો છે। ચૂંટણી સમયે નગરના બીજા ફળિયામાં 5 કિલોમીટર દૂર મતદાન બૂથ લગાવવામાં આવે છે તેવું ત્યાંના સ્થાનિકો જણાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। વલસાડ જિલ્લાના કપરાડાનું સિંગડુંગરી ગામ એક અનોખું ગામ છે। તે ગામની અંદર જો તમને હોડીના હલેસા મારતા આવડતા હોય તો જ તમે આ ગામમાં રહી શકો છો। એનું કારણ છે કે મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારની અંદર આવેલ જે ટાપુ છે તે ટાપુ પર આ ગામ બનેલું છે અને આ ગામની અંદર 250 થી પણ વધારેના લોકો અહીં રહે છે, વસે છે। 60 થી 70 જેટલા ઘરો છે અને આ ઘર છે તે લોકોને તમામ લોકોને જે પરિવાર છે તે લોકોને આ એક હોડી એ માત્ર સહારો બની ચૂક્યો છે। હોડીના મારફતે જ આ સિંગડુંગરી ગામથી બીજા ગામની અંદર અવર જવર કરી શકે છે। સાથે સાથે કંઈ પણ વસ્તુ લેવી હોય તો પણ આ ગામના લોકોએ હોડીના સહારે જવું પડતું હોય છે। આ ગામની વાત કરીએ તો ગામની અંદર 250 થી વધારે પણ મતદાન લોકો છે, મતદાતાઓ છે। હાલ આવનાર લોકસભા ચૂંટણીની અંદર અહીં જિલ્લા પંચાયતની એક પોતાની પ્રાથમિક શાળા પણ આવેલી છે। તે છતાં પણ જે ગામના વૃદ્ધો છે, જે યુવાનો છે, તે હોડી મારફતે જ આ ગામમાંથી બીજા ગામની અંદર મતદાન કરવા માટે જતા હોય છે। વલસાડ જિલ્લાના કપરાડાની વાત કરીએ તો વલસાડ જિલ્લાના કપરાડાના જે સિંગડુંગરી ગામ છે તે લોકોની હાલ એક માંગ ઉઠી છે કે જે ગામની અંદર જે મતદાન કેન્દ્ર ઊભું કરવામાં આવતું હોય અને અમે જે મતદાન કરીએ તે માટે અમારી લોકમાંગ છે। ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ આ ગામની અંદર જઈ પોતાની મુલાકાત કરી હતી ત્યારે જે ગામના લોકો છે તેમની એક વ્યથા વર્ણવી હતી। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।